મંત્રીઓને પીએમએ આપ્યા મહત્વના નિર્દેશ। યુદ્ધના સંકટની સામાન્ય માણસ પર અસર ન થવી જોઈએ। જનતાનો વિશ્વાસ જાળવી રાખવા પીએમની સૂચના। ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો છે। પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે જનતાનો વિશ્વાસ જાળવી રાખવા પીએમએ સૂચના આપી। તો દેશમાં ઈંધણની જે કિંમતો છે તે સ્થિર છે તેવું પણ પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે। ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો છે તેવું પણ પીએમએ કહ્યું છે। તો કેન્દ્રીય કેબિનેટમાં પીએમના મહત્વના નિર્દેશ, ખાસ કરીને જે પ્રકારની યુદ્ધની સ્થિતિ છે તો તેની અસર ન પડવી જોઈએ। ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। આણંદ શહેરમાં વાહન ચાલકોની સુવિધા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે। જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 136 કરોડ રૂપિયાની મોટી રકમ ફાળવી છે, જેમાં શહેરના અમૂલ ડેરીથી ગણેશ ચોકડી, બોરસદ અને ચિકોદરા ચોકડી સુધીના રસ્તામાં ફ્લાયઓવર બ્રિજ તૈયાર થશે। આ અંગે આણંદ તાલુકા માર્ગ મકાન વિભાગે જણાવ્યું છે કે વન વિભાગ અને આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી બધી પરવાનગીઓ મળી નથી, જેના કારણે આ કામગીરી ધીમી પડી છે અને આવતા 1 વર્ષ સુધી આ કામગીરી પૂર્ણ થઈ જશે। 2 લેયરનો ફ્લાયઓવર બ્રિજનું કામ અત્યારે જે ચાલી રહ્યું છે, જે મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે, તેનું કામ 2025માં પૂર્ણ કરવાનું હતું, પણ અત્યારે 2026 આવી ગઈ, હજુ સુધી આ કામ પૂર્ણ થયેલ નથી। પણ જે ધીમી ગતિએ, મંદ ગતિએ અત્યારે જે બ્રિજ બની રહ્યો છે એ સત્વરે વાહન ચાલકો અત્યારે જબરજસ્ત હેરાન થાય છે। જે સત્વરે બને એવી અમારી માગણી છે। ઇનિશિયલી અમને લોકોને ફોરેસ્ટ ક્લિયરન્સ નો જે ઇસ્યુ હતો, પ્લસ કોર્પોરેશનની યુટિલિટી શિફ્ટિંગનો પણ થોડો પ્રોબ્લેમ હતો, એના કારણે થઈને ઇનિશિયલી ડિલે થયું હતું। અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જે લંબાઈ છે તેમાં કોર્પોરેશનની યુટિલિટી જે છે ડ્રેનેજ લાઇન તે પણ શિફ્ટિંગ થવાની બાકી છે, એટલે એ શિફ્ટ થાય ત્યારબાદ જ કામગીરી હાથ ધરી શકાય તેમ છે। તો અંદાજે હજુ બીજો 1 વર્ષનો સમય થશે। નસવાડી તાલુકાની અશ્વિન અને મેણ નદીઓ પરના સૌથી વધુ ચેકડેમો છેલ્લા 10 વર્ષથી જર્જરિત થઈ ગયા છે। સિંચાઈ વિભાગ દ્વારા નવા ચેકડેમો બનાવવામાં આવ્યા નથી અને જૂના ચેકડેમોમાં માટી પુરાઈ જવાથી કે ભંગાણ સર્જાવાથી વરસાદી પાણી રોકવાને બદલે વહી જાય છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જઈ રહ્યા છે। એક તરફ છેવાડાના ગામો ઉનાળાની શરૂઆતે પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ સિંચાઈ વિભાગના ઇજનેરો કોઈપણ કામગીરી વગર લાખો રૂપિયાનો પગાર મેળવી રહ્યા હોવાથી સરકારી નાણાંનો વ્યર્થ વ્યય થઈ રહ્યો છે અને જનતાને હાલાકી વધી રહી છે। દરવાજાવાળા ચેકડેમ બનેલા છે, એના દરવાજા તૂટી ગયા છે। એ ચેકડેમના દરવાજા બંધ કરે તો અમુક ટકા પાણી ત્યાં આગળ રોકાય અને જમીનની અંદર શોષ થાય, તો લગભગ એ પાણી જમીનમાં ઉતરે તો અમારે જે હેડપંપમાં જેવી વસ્તુમાં પાણીના તળ ઊંચા આવે તો આવા ઉનાળામાં અમને તકલીફ ના પડે। તો ખરેખર આવા તૂટેલા ચેકડેમની અંદર જો દરવાજા મુકાય એવી આશા અમે સરકાર પાસે માંગીએ છીએ। પાણી આ ડેમ બનાવ્યો છે પણ આ પાણી રોકાતું નથી, એને રિપેર કરવાની જરૂર છે। દરવાજા લગાવે તો શું ફાયદો થાય? દરવાજા લગાવે તો પાણી રોકાય, પણ દરવાજા પણ નહીં લગાવ્યા, ફરી રિપેર કરી આપતા હોય તો સારું। છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર જે સરકાર દ્વારા ચેકડેમો બનાવવામાં આવે છે કે જે પાણીનો સંગ્રહ થાય અને સિંચાઈની સુવિધા ખેડૂતોને મળે, પરંતુ નસવાડી તાલુકાનો આપ જોઈ શકો છો કે જ્યાં નદી ઉપર જે કોતર ઉપર જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે તે બિલકુલ બિસ્માર હાલતમાં છે, બિલકુલ રીતે તૂટી ગયો છે, એટલે આ ચેકડેમ પર પાણી ન ભરાય અને સિંચાઈનો લાભ આ વિસ્તારના ખેડૂતોને ન મળે। આમ તો સરકાર દ્વારા આજે જે ચેકડેમ બનાવવામાં આવે છે તેનો હેતુ એ હોય છે કે જે ચેકડેમની અંદર પાણીનો સંગ્રહ થાય અને વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે, પરંતુ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવે છે તે બિલકુલ તદ્દન હલકી કક્ષાનું હોય છે। આપ જોઈ શકો છો જે રીતના આ જે ચેકડેમ છે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે, જેના એ દ્રશ્ય બતાવી જાણે છે કે કોન્ટ્રાક્ટર કેટલો ભ્રષ્ટાચાર આ કામની અંદર કર્યો હશે। આમ તો આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ આ જે ચેકડેમ છે તેને રિપેર કરવામાં આવ્યો નથી। હવે જ્યારે આવા ચેકડેમો જે છે નદી કોતરો ઉપર બનાવવામાં આવેલા જે ચેકડેમો છે તેને સત્વરે રિપેર કરવામાં આવે અને જે પાણીનો સંગ્રહ વધે, આ વિસ્તારના ખેડૂતો જે છે તે સારી રીતે ખેતી કરી શકે। આમ તો આ વિસ્તારના ખેડૂતો જે છે અહીંથી માઇગ્રેશન કરીને જતું રહેવું પડે છે, કારણ કે અહીં કોઈ સિંચાઈનો કોઈ સુવિધા નથી। માત્ર એક જ સ્ત્રોત છે કે આ જે ચેકડેમ જે છે રિપેરિંગ કરવામાં આવે અને અહીં જે પાણીનો સંગ્રહ થાય ત્યારે આ વિસ્તારના ખેડૂતોને લાભ થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।
ગુજરાત એટીએસે આંતરરાષ્ટ્રીય સ્તરે નશાકારક દવાઓની હેરાફેરી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં એટીએસે 3 આરોપીની ધરપકડ કરી છે. એટોમિટેડ નામની દવાને એલોવેરા પાવડર તરીકે ખોટા લેબલ લગાવી એર કાર્ગો મારફતે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતી હતી. આ મામલે એટીએસે અગાઉ સુરતથી નિકુંજ ગઢિયાની ધરપકડ કર્યા બાદ હવે ભૌતિક પદ્મણી અને ચેતન વાવડિયાની પણ ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અલગ અલગ ફર્મના નામે દવાની ખરીદી કરીને ખોટા બિલ અને કસ્ટમ ક્લિયરન્સ દસ્તાવેજો બનાવી દવાને વિદેશમાં પ્રતિ કિલો $4,000 વેચતા હતા. હાલ એટીએસે આરોપીઓના દસ્તાવેજો અને સ્ટોક રજિસ્ટર કબજે કરી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. जिसमें फर्स्ट हमने निकुंज करके एक आदमी को अरेस्ट किया गया था. इस मॉड्यूल में 2 और को पकड़ा था जिसका नाम है चेतन और भौतिक, जो भी अलग अलग फर्म के अंदर मिसलेबलिंग करके एटोमिडेट एनालिसिक ड्रग को इंटरनेशनल मार्केट्स में मिसयूज करने के लिए अभी मुंबई जाके उसको तपास किया था, जिसके अंदर हमको अराउंड 6 पैकेट्स कुल मिला के 22 किलोग्राम्स ऑफ एटोमिडेट हमने सीज किया. अन्य महत्वपूर्ण समाचार साबरकांठाथी. હિંમતનગર નગરપાલિકાએ હાઈવે સાઇડના દબાણ દૂર કર્યા છે. તો સર્વિસ રોડ નજીકના બાંધકામને દૂર કરીને સર્વિસ રોડ વધુ પહોળો કરવા માટે આ કામગીરી કરાઈ છે. મોતીપુરા વિસ્તારમાં નગરપાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરી છે. 12 મીટર પહોળા સર્વિસ રોડની જગ્યા ફરીથી ખુલ્લી કરવાની કામગીરી કરી છે. આ સર્વિસ રોડ હવે પહોળો થતા ટ્રાફિકની સમસ્યાથી પણ લોકોને છુટકારો મળશે. આરસીસી સર્વિસ રોડ હવે 7.5 મીટરથી વધીને 10.75 મીટર પહોળો કરાશે, જેથી હિંમતનગર શહેરનું મોતીપુરા જંકશન વધુ વિશાળ તો થશે જ, પણ સાથે